તો આગળ વાત જસદણની કરીએ। જસદણના આટકોટમાં ટ્રક ભરેલો દારૂ ઝડપાયો છે। પાક કરેલા સિમેન્ટના ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। ટ્રક સહિત અંદાજિત ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અલગ અલગ બ્રાન્ડની 1100 પેટી વિદેશી દારૂ જપ્ત કરાયો છે। ત્યારે એસએમસીની રેડ દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો। એસએમસીએ ટ્રક ડ્રાઈવર સહિત અન્ય 2 લોકોની પણ ધરપકડ કરી છે। એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા પિયુષ વાજા આપણી સાથે જોડાયા છે। પિયુષ, આ રીતે ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો છે, શું કાર્યવાહી હાથ ધરાઈ? જે ઘટના ચોક્કસથી જે જસદણના આટકોટ ગામ છે ત્યાં હાઈવે રોડ પર જે એક હોટલ છે, હોટલે જે ટ્રક જે સિમેન્ટનો ટ્રક છે તે પડ્યો હતો। ત્યાંથી જે એસએમસીને પૂરી બાતમીના આધારે એસએમસીએ જે તપાસ કરતાની સાથે તેમાં દારૂનો મોટો જથ્થો જે ઝડપી પાડવામાં આવ્યો હતો। જે 1100 પેટી જેટલો જે દારૂ છે જથ્થો જે ઝડપી પાડ્યો છે। જે 31 પહેલા જે એસએમસીને જસદણ વિસ્તારમાંથી મોટી એક સફળતા મળી છે। 1100 પેટી જેટલો જે દારૂનો જથ્થો છે જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।